જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 20. એટલે કે મિત્રો મેં સ્પેશિયલ 1500 મહત્વપૂર્ણ જનરલ નોલેજના જે પ્રશ્નો છે એની મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે અને એ પીડીએફ ફાઇલમાંથી કેટલા 1500 છે અને એ પીડીએફ ફાઇલમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે આ વિડીયોમાં ભાગ નંબર 20 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે ગુજરાત સરકારની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો આવે તો એના માટે તમને ગુજરાતી સાહિત્યના પ્રશ્નો જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો આમાંથી મળી રહેશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન મિત્રો એક તમારી સમક્ષ છે 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ 20. પ્રશ્ન એક છે, જોવા શું છે કે સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઈ પર આવેલી છે? તો 1000 મીટરની ઊંચાઈ પર આવેલી છે. સાપુતારા પર્વતમાળા છે એ 1000 મીટરની ઊંચાઈએ આવેલી છે. પ્રશ્ન બીજો, ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો મિત્રો ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર હોય તો એ છે ગોરખનાથ. કયું છે? ગોરખનાથ શિખર છે એ ગિરનારનું છે. ગોરખનાથ ગિરનાર જે 1117 મીટર ઊંચું છે. કેટલું છે? 1117 મીટર ઊંચું છે. જે પ્રશ્ન આગળ કે શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતા યાયાવાર પક્ષીઓમાં સૌથી વિશેષ આકર્ષણ કયા પક્ષીનું હોય છે મિત્રો? તો સુરખાબ ફ્લેમિંગોનું. મિત્રો કોનું છે? સુરખાબનું, જેને આપણે ફ્લેમિંગો કહીએ છીએ. પ્રશ્ન આગળ જોઈએ. આજવા ડેમ, કયો ડેમ? આજવા ડેમ કોને બંધાવ્યો હતો? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડે. કોને બંધાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે? તો કંડલા. કયું મિત્રો બંદર આવશે? કંડલા બંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? તો મહાત્મા ગાંધી. કોણ હતા? મહાત્મા ગાંધીજી. પ્રશ્ન આગળ જોઈએ. દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? તો ગોમતી નદી. કઈ નદી આવશે? ગોમતી નદી. પ્રશ્ન આગળ. અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? મિત્રો જવાબ છે કુંભારિયાના ડેરા. કયું મિત્રો? કુંભારિયાના ડેરા. પ્રશ્ન આગળ જોઈએ. સીઈપીટી કયું છે? સીઈપીટીનું આખું નામ શું છે મિત્રો? તો મેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી. શું છે? સીઈપીટીનું પૂરું નામ મેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? તો ફાર્બસ ગુજરાતી સભા. કઈ આવશે? ફાર્બસ ગુજરાતી સભા. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે મિત્રો? તો ગાંધીનગરમાં. ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. પ્રશ્ન આગળ જોઈએ. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તો હરિલાલ કણિયા. કોણ હતા? હરિલાલ કણિયા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે અટીરાનું આખું નામ શું છે? તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન. શું છે? અટીરાનું પૂરું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? તો હંસા મહેતા. કોણ હતા? હંસા મહેતા. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા મિત્રો? તો અમદાવાદના પ્રથમ મેયર હતા ચીનુભાઈ ચિમનભાઈ બેરોનેટ. કોણ હતા? ચીનુભાઈ ચિમનભાઈ બેરોનેટ. પ્રશ્ન આગળ જોઈએ. દ્વારકાધીશનું નિજ મંદિર કયું? દ્વારકાધીશનું નિજ મંદિર સૌપ્રથમ કોણે બંધાવ્યું હતું? તો વજ્ર નાભે. મિત્રો કોણે બંધાવ્યું હતું? વ્રજ નાભે. પ્રશ્ન આગળ જોઈએ. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો? તો ઈસવીસન 1411માં. ક્યારે બંધાયો હતો? ઈસવીસન 1411. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? તો રણજીતરામ વાવાભાઈ. કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ નામના મેળવી હતી? તો ડોક્ટર હોમી ભાભા. કોને? ડોક્ટર હોમી ભાભા. ઉષ્ણસ કયા કવિનું ઉપનામ છે? તો નટવરલાલ પંડ્યાનું છે. કોનું છે? નટવરલાલ પંડ્યાનું છે. કવિ રાજેન્દ્ર શાહને ગુજરાતી સાહિત્યમાં પ્રદાન બદલ કયો એવોર્ડ એનાયત થયો હતો? તો જ્ઞાનપીઠ એવોર્ડ. કયો હશે? જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી હતી? તો વિશ્વામિત્ર ઋષિએ. કોણે મિત્રો કરી હતી? વિશ્વામિત્ર ઋષિએ. મૌન મંદિરના સ્થાપક કોણ હતા? તો પૂજ્ય શ્રી મોટા. કોણ હતા? પૂજ્ય શ્રી મોટા. સાબર ડેની સ્થાપના કોણે કરી હતી? તો ભોળાભાઈ ખોડીદાસ પટેલે. કોણે કરી હતી? ભોળાભાઈ ખોડીદાસ પટેલ. પ્રશ્ન આગળ જોઈએ. લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ કયું સોશિયોલોજી અખબાર કોણે મિત્રો શરૂ કર્યું હતું? તો શ્યામજી કૃષ્ણ વર્માએ. કોણે કર્યું? શ્યામજી કૃષ્ણ વર્માએ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસવીસન 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કયું કોણે પ્રકાશિત કર્યું હતું મિત્રો? તો એલેક્ઝાન્ડર કિનલોક ફ્રોપ્સે. મિત્રો કોણે કર્યું હતું? એલેક્ઝાન્ડર કિનલોક ફ્રોપ્સે કર્યું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શેક્સપિયર રચિત નાટક હેમ્લેટનું પૃથ્વીચંદ્રમાં ભાષાંતર કોણે મિત્રો કર્યું હતું? તો હંસા મહેતાએ. કોણે કર્યું મિત્રો? હંસા મહેતાએ કર્યું હતું. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા?
તો રમણલાલ નીલકંઠ મિત્રો. કોણ હતા? રમણલાલ નીલકંઠ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતી મહાનવલ સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે? તો ગોવર્ધનરામ ત્રિપાઠી. કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? તો અંબાલાલ સારાભાઈએ. કોણે કરી હતી? અંબાલાલ સારાભાઈએ કરી હતી. ગુજરાતમાં સૌપ્રથમ એમએની પદવી કોણે મેળવી હતી? તો અંબાલાલ સાકરલાલ દેસાઈએ. કોણે મેળવી હતી? અંબાલાલ સાકરલાલ દેસાઈએ મેળવી હતી. ગુજરાતના જાણીતા ભીલ લોક ગાયિકા કોણ છે? તો દિવાળીબેન ભીલ છે. કોણ છે? દિવાળીબેન ભીલ છે. ડાંગની દાદી તરીકે કોણ મિત્રો જાણીતું છે? તો પૂર્ણિમાબેન પકવાસા. કોણ છે? પૂર્ણિમાબેન પકવાસા છે. જે પ્રશ્ન આગળ કે ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? તો પૂર્ણિમાબેન પકવાસાને. કોને? પૂર્ણિમાબેન પકવાસાને. પ્રશ્ન આગળ જોઈએ કે ભારતની સૌપ્રથમ મોડર્ન ડાયસ્ટમ્પ કંપની કોણે સ્થાપી હતી મિત્રો? સ્થાપી હતી કસ્તુરભાઈ લાલભાઈ. કોણે? કસ્તુરભાઈ લાલભાઈએ. એટલે કે અતુલ લિમિટેડ જે કંપની જે સ્થાપી હતી અને ક્યારે? તો ઈસવીસન 1952માં. કઈ? કસ્તુરભાઈ લાલભાઈએ અતુલ લિમિટેડ કંપની હતી અને ઈસવીસન 1952માં. પ્રશ્ન આગળ જોઈએ. ભાવનગરના કયા દીવાને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ, પ્રતિભા અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? તો મિત્રો હતા પ્રભાશંકર પટણીને. કોને? પ્રભાશંકર પટણી. પ્રશ્ન જોઈએ આગળ. હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું? તો હરિલાલ જરીવાલા. શું નામ હતું? હરિલાલ જરીવાલા. ગુજરાતમાં વેધશાળાની સ્થાપના ક્યો અને ક્યારે થઈ હતી? તો અમદાવાદમાં ઈસવીસન 1947માં. ક્યારે? અમદાવાદમાં ઈસવીસન 1947માં. શિક્ષણ ક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં મિત્રો આવેલી છે? તો આવી છે વલ્લભ વિદ્યાનગરમાં. તો ક્યાં આવી છે? વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. પ્રશ્ન આગળ જોઈએ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક મિત્રો કોણ હતા? તો શ્રીમદ રાજચંદ્ર. કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. મુછારી મા નામે ઓળખાતા ગુજરાતી બાળ સાહિત્યકારનું નામ મિત્રો શું હતું? તો ગીજુભાઈ બધેકા. શું નામ હતું? ગીજુભાઈ બધેકા. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે ગ્રામલક્ષી અને સર્વોદયલક્ષી કેળવણી માટે કઈ સંસ્થાઓ સ્થાપી છે? તો ગ્રામ દક્ષિણામૂર્તિ. કઈ? ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા. કઈ? ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી સણોસરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના આદ્ય પ્રણેતા કોણ ગણવામાં આવે છે? તો મહર્ષિ અરવિંદને. કોને ગણવામાં આવે છે? મહર્ષિ અરવિંદને. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર મિત્રો ગણતા હતા? તો જમનાલાલ બજાજને. કોને? જમનાલાલ બજાજને. પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌપ્રથમ અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સુધારક કોણ હતા મિત્રો? તો એ હતા મહિપતરામ રૂપરામ. કોણ હતા? મહિપતરામ રૂપરામ. પ્રશ્ન આગળ જોઈએ આપણે. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીજીએ. કસ્તુરબાને જેલમાં કોણે ભણતર પૂરું પાડ્યું હતું? તો પૂર્ણિમાબેન પકવાસાએ. કોણે? પૂર્ણિમાબેન પકવાસાએ. સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું હતું? તો હેમચંદ્રાચાર્યને. કોને થયું હતું? હેમચંદ્રાચાર્યને. વડોદરાનો વૈભવી વિલાસ કયો? વડોદરાનો વૈભવી લક્ષ્મી વિલાસ પેલેસ કોને બનાવ્યો હતો મિત્રો? તો બનાવ્યો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડે. કોને? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો કયો છે કે AMA કયું? AMA IIM અને PRL. AMA IIM અને PRL કયા મહાનુભાવની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે? તો મિત્રો એ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. કોના નામે? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તો મિત્રો અહીંયા આપણે 50 વિડીયો જે પ્રશ્નો છે એનો વિડીયો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ પ્રશ્નો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પ્રથમથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.